તો ઘણા લોકોને ખબર નથી કે વિડીયોમાં બેકગ્રાઉન્ડ પણ ચેન્જ કરી શકાય છે, જેમ કે કંઈક આ રીતે તો કંઈક આવી રીતે. જો તમને ખબર ન હોય કે વિડીયોમાં બેકગ્રાઉન્ડ કઈ રીતે ચેન્જ થાય તો વિડીયોને છેલ્લે એન્ડ સુધી જોવો, તો ચાલો તમને પણ સમજાવું. પહેલા તો એડિટર ઓપન કરી લ્યો અને ત્યારબાદ વિડીયોને ઇનપુટ કરી લ્યો. વિડીયો ઇનપુટ થયા પછી ઓરિજિનલ વાળા વિડીયો ઉપર સિલેક્ટ કરીને ડુપ્લિકેટ વિડીયો બનાવી દો અને ત્યારબાદ ડુપ્લિકેટ વાળા વિડીયો ઉપર સિલેક્ટ કરીને ઓવરલે ઉપર ક્લિક કરી દો અને ત્યારબાદ ઓરિજિનલ વિડીયો ઉપર ખસેડી દો અને ત્યારબાદ ડુપ્લિકેટ વિડીયો ઉપર ક્લિક કરો અને કટઆઉટનું ઓપ્શન દેખાશે તે સિલેક્ટ કરો અને ત્યારબાદ ઓટો પર ક્લિક કરી દો અને થોડી દેર વેઇટિંગ બતાવશે. ત્યારબાદ તમારા વિડીયોનું ઉપર બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે. રિમૂવ બેકગ્રાઉન્ડ થઈ જાય એટલે ઓવરલે ઉપર ક્લિક કરો અને તમારે જે બેકગ્રાઉન્ડમાં ફોટા જોતા હોય તે સિલેક્ટ કરો અને ત્યારબાદ કંઈક આ પ્રકારે ઝૂમ કરી દો. ઝૂમ થઈ જાય એટલે કટઆઉટ વાળા વિડીયોને ખસેડીને ઉપર સિલેક્ટ કરી દો તો તમારો પણ કંઈક આ બેકગ્રાઉન્ડ ચેન્જ થઈ જશે અને તમે પણ કંઈક આ રીતે વિડીયો બનાવી શકો છો. તો ઘણા લોકોને ખબર નથી કે વિડીયોમાં બેકગ્રાઉન્ડ પણ ચેન્જ કરી શકાય છે, જેમ કે કંઈક આ રીતે તો કંઈક આવી રીતે. જો તમને ખબર ન હોય કે વિડીયોમાં બેકગ્રાઉન્ડ કઈ રીતે ચેન્જ થાય તો વિડીયોને છેલ્લે એન્ડ સુધી જોવો, તો ચાલો તમને પણ સમજાવું.